હોળી સ્પેશિયલ ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા ચાસણી વગરના માલપુઆની રેસીપી બનાવવા માટે મેં અત્યારે 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. તેમાં આપણે અંદાજે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી અધકચરેલી વાટેલી વરિયાળી અને ઇલાયચી પાવડર ઉમેરીશું. ત્યારબાદ અંદાજે 3 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો. ત્યારબાદ અંદાજે 1 થી 1.5 કપ જેટલું તેમાં દૂધ ઉમેરીને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ સ્મૂધ એવું બેટર તૈયાર કરી લઈએ. આપણે પાણીને એકસાથે ઉમેરી નથી દેવાનું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું એકદમ સ્મૂધ એવું બેટર તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ આપણે એક લોઢીને ગરમ કરી અને તેમાં ઘી લગાવી દઈએ અને આપણું જે બેટર તૈયાર કર્યું હતું તે ઉમેરી અને રાઉન્ડ શેપ આપી દઈએ. ત્યારબાદ તેની ફરતે બાજુ આપણે ઘી લગાવીશું અને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈએ. 1 થી 2 મિનિટ થઈ જાય ત્યારબાદ તેને આપણે પલટાવી દઈશું અને બીજી બાજુ પણ અંદાજે 1 થી 2 મિનિટ માટે ચડવા દઈએ અને ફરતી બાજુ ઘી લગાવતા જઈશું. 1 થી 2 મિનિટ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફરીથી પલટાવી અને બીજી બાજુ ફરીથી શેકી લઈશું. તેવી રીતે 5 થી 7 મિનિટ શેકી લઈએ તો તૈયાર છે આપણા એકદમ ગરમા ગરમ માલપુઆ.